એક્સપ્રેસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડુંગર ગામના ગ્રામજનો દ્વારા નવી ગ્રામ પંચાયત કચેરી ફેરવવા બાબતે આવેદનપત્ર અપાયું। રાજુલા તાલુકાના ડુંગર ગામના ગ્રામજનો દ્વારા રાજુલાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવેલું હતું કે ડુંગર ગામના સરપંચ નવી ગ્રામ્ય પંચાયત કચેરી તેની જૂની જગ્યાને બદલે પોતાના ઘર પાસે બનાવતા હોય, જેને અટકાવવા બાબતની માંગણી આવેદનપત્રમાં કરવામાં આવેલ છે। રાજુલા તાલુકાનું ડુંગર ગામ સૌથી મોટું ગામ, 15,000 કરતાં પણ વધારે વસ્તી છે। આ ગામમાં 12 જેટલા ગામના લોકો ખરીદી કરવા આવે છે। ડુંગર ગામ જ્યારથી આઝાદ થયો ત્યારથી જ મેઇન બજારમાં બસ સ્ટેન્ડ પાસે ગ્રામ પંચાયતની કચેરી આવેલી છે, જે કચેરી જર્જરિત થતાં 10 વર્ષ પહેલાં તેને પાડી નાખવામાં આવી હતી। આજ દિન સુધી આ ગ્રામ પંચાયત કચેરી ભાડાના મકાનમાં બેસે છે। ગ્રામ પંચાયત કચેરી જ્યારથી નવી બનાવવા માટે ભાડાના મકાનમાં ફેરવવામાં આવી ત્યારથી તત્કાલીન સરપંચ મનીષ મહેતાએ ગ્રામ પંચાયત કચેરી તેની મૂળ જગ્યાએ બનાવવા માટે મંજૂર કરાવેલ। તેનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવેલ હતું। અંદાજિત 1.5 લાખ રૂપિયાનો ખર્ચો કરી અને થોડુંક બાંધકામ પણ કરાવેલ હતું અને આ બાંધકામ હાલ મોજૂદ છે। ત્યારબાદ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને સત્તા પલટો થતાં ડુંગર ગામના સરપંચ તરીકે નિર્મળાબેન શુકલભાઈ બલદાણીયા ચૂંટાઈ આવેલ અને ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામ આગળ વધારવાનું બંધ કરવામાં આવ્યું। હાલના સરપંચનું મકાન ગામની બહાર દૂર હોય તેઓની ગામની વચ્ચે કચેરી થાય તે ગમતું ન હોય, જેથી ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ જે અધૂરું હતું તેને બંધ રાખી અને સરપંચના ઘર પાસે નવી જમીન ઉપર ગામથી દૂર ત્યાં માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે ઓફિસ ફેરવવામાં આવેલ છે તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે। ત્યારે આજના આવેદનપત્રમાં બહોળી સંખ્યાના ગામના લોકો હાજર રહેલા અને રાજુલા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી સાથે સાથે કમિશનર ગ્રામ્ય વિકાસ ગાંધીનગર, જિલ્લા વિકાસ અધિકારી અમરેલી, જિલ્લા કલેક્ટર અમરેલી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત રાજુલા સહિત વિવિધ અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવેલ છે। જો આ ગ્રામ પંચાયત કચેરી ફરીથી જૂની જગ્યાએ શરૂ કરવામાં નહીં આવે તો ના છૂટકે ગામ લોકોને આગળની વધુ પડતી કાર્યવાહી કરવી પડશે તેવું હાજર લોકોએ ગામ લોકો મીડિયા સમક્ષ જણાવેલ હતું। રિપોર્ટર અસલમ કહા। ભાઈ, શું રજૂઆત હતી ત્યારે ડુંગર ગામની, તો તમે અત્યારે પ્રાંત કચેરીમાં આવેદનપત્ર દેવા માટે આવ્યા છો? સાહેબ, અમારી રજૂઆત એવી હતી કે ડુંગર ગ્રામ પંચાયત કચેરી છેલ્લા જ્યારથી નવી બોડી અસ્તિત્વમાં આવી છે ત્યારથી ગ્રામ પંચાયતના કોઈ પણ કામ થતા નથી અને જે પણ કામ થાય છે તે સરપંચ પોતાના સ્વાર્થ માટે પોતાના વિસ્તારમાં થાય એવું કરવા માંગે છે। છેલ્લા ઘણા સમયથી ડુંગર પોલીસ સ્ટેશન પર રોડની પેલી સાઈડ જ્યાં ગામને ઓછું લાગુ પડે એ રીતના બની ગયું છે। ત્યારબાદ ડુંગર ગામની અંદર પાણીનો ટાંકો જે ઊંચાણવાળા વિસ્તારમાં બનાવવો જોઈએ, જેથી કરીને આખા ગામને પાણી વ્યવસ્થિત રીતે વર્ષો સુધી મળી રહે, તેની રજૂઆતમાં અમે કરેલ હતી। તે રજૂઆત માન્ય ન રાખી અને પાણીનો ટાંકો પોતાના ઘરના પોતાના બંગલાની સામે નીચાણવાળા વિસ્તારમાં બનાવેલ છે, જેથી આવનારા સમયમાં ભવિષ્યમાં ગામને પાણી પૂરું ન પડે। એ રજૂઆતનું પણ અમારું કોઈ વસ્તુ ધ્યાનમાં દેવામાં નથી આવે। ત્યારબાદ હાલમાં છેલ્લા થોડાક સમયથી એવી હલચલ ચાલી રહી છે કે ડુંગર ગામના અમારા સરપંચશ્રીના પતિ પોતે શુકલભાઈ બલદાણીયા ગ્રામ પંચાયત કચેરી ગામની બહાર લઈ જવા માંગે છે, જ્યારે કે ગ્રામ પંચાયત કચેરી હાલમાં ડુંગર ગામની મધ્યમાં ડુંગર ગામની વચ્ચે છે। જે ડુંગર ગામની વચ્ચે હોવાને કારણે દલિત સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, ભાટિયા સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, ટૂંકમાં કહેવાનો મતલબ ઇતર તમામ સમાજને લાગુ પડતી હાલની ગ્રામ પંચાયત કચેરી જે જૂની હતી તે છે અને ત્યાં વિશાળ પ્રમાણમાં જગ્યા પણ છે કે ત્યાં વાહન પણ પાર્ક થઈ શકે અને આવનાર અધિકારીઓને કોઈ પણ જાતની તકલીફ ન થાય એ રીતના મોટી વિશાળ જગ્યામાં ગ્રામ પંચાયત કચેરીની જગ્યા છે। અને ગઈ ટર્મના આની પહેલાની ટર્મમાં જે મનીષભાઈ મહેતા સરપંચ હતા તેઓ ત્યાં 1.5 લાખનું ઓલરેડી કામ પણ કરાવેલ છે, છતાં હાલના સરપંચના પેટમાં શું દુખે છે તે ખબર નથી પડતી। તે ગ્રામ પંચાયત કચેરી ગામની બહાર કે જ્યાં પોતાના અમુક લાગતા વળગતાઓને જ લાગુ પડે એ રીતના પોતાના ઘરના બંગલાની સામે ગ્રામ પંચાયત કચેરી બનાવવા માંગે છે, જેને લઈને અમે લોકો રજૂઆત કરવા આવેલ હતા। અને ગ્રામ પંચાયત કચેરી જે છે તે જો ડુંગરની મધ્યમાં હોય તો સ્કૂલના બાળકોને પણ તકલીફ ન પડે। બીજા નંબરમાં કે વૃદ્ધ લોકો જે છે, અને હાલમાં આપણે જોઈએ છીએ કે રેશનિંગ બાબતે વધારે ભાગે મહિલા લોકોને જ અંગૂઠા દેવા માટે જવાનું હોય છે, કેમ કે જેન્ટ્સ લોકો તો પોતાના કામ ધંધે ગયેલા હોય છે, તો મહિલાઓ અંગૂઠો દેવા માટે 2 કિલોમીટર ચાલી અને ગામમાં જો 5 કિલો અનાજ માટે જાય અને એમ કે અહીંયા અંગૂઠો નથી આવતો, પાછો એ લોકોનો ધક્કો થાય, ફરીવાર ધક્કો થાય, તો એ રીતે મહિલા પોતે એક જાતનું અનાજ રેશનિંગનું જેને મફતમાં ગરીબ વર્ગને મળવા પાત્ર છે તે અનાજ લેવાનું પણ ટાળી દે છે આવનારા સમય। એ માટે અમે લોકો નાયબ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરેલ કે આપ અમારી રજૂઆતને મુખ્યમંત્રીશ્રીને સુધી પહોંચાડો કે અમારી ગ્રામ પંચાયત કચેરી જે ગામની બહાર છે બનાવવા માંગે છે તે ગામની જ્યાં મૂળ જગ્યા હતી ત્યાં બનાવવામાં આવે।